જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાની અંદર એટલે કે મધદરિયે ફિશિંગ બોટમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં નગરવાસીઓએ તારીખ 7મી મે અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા। આમ મતદાન જાગૃતિની વ્યાપક બની રહેલ ઝુંબેશમાં સાસણના જંગલોમાં ફરતી જીપ્સી બાદ માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોટમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત માંગરોળના સોમનાથ ભવનમાં પણ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ખારવા સમાજની બાળાઓએ રજૂ કરેલ મતદાન જાગૃતિના ગરબાએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। આ સાથે માંગરોળના આગેવાનોને મતદાન જાગૃતિનો બેજ પહેરાવી મતદાનની અપીલ કરી હતી। આ તકે કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયાએ કહ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા ખૂબ પારદર્શક રીતે થાય છે। ઈવીએમ ને રાજકીય પક્ષોની હાજરીમાં તેની ચકાસણી અને તેની ફાળવણી, તેની સુરક્ષા સાથે વિવિધ મત ક્ષેત્રમાં મોકલવાનું, મોક પોલ સ્ટાફની ફાળવણી સહિતની અનેક પ્રક્રિયા ચોકસાઈપૂર્વક અને પારદર્શક રીતે થાય છે। ઉપરાંત મતદાન મથકોમાં કેમેરા લાગે છે, જેનું મોનિટરિંગ દિલ્હી ચૂંટણી તંત્ર કરે છે, જેથી ચોકસાઈપૂર્વક મતદાનની પ્રક્રિયા મતદારોને ભરોસો બેસે તે રીતે થાય છે। સમગ્ર દુનિયા આપણી ચૂંટણીઓ જોવા આવે છે, એવી ઉદાહરણ રૂપી કામગીરી ચૂંટણી તંત્ર દ્વારા થાય છે। ત્યારે તારીખ 7 મેના મતદારો પણ વધુને વધુ મતદાન કરવું જોઈએ। ભાઈઓની સાથે મહિલાઓ પણ મતદાન અચૂક કરે તેવો અનુરોધ છે। चामुंडिया है, मांगरोल महावीर माछीमार कोऑपरेटिव सोसाइटी का मैं प्रेसिडेंट हूँ। आज हमारे यहाँ पे हमारे डिस्ट्रिक्ट के कलेक्टर साहब जूनागढ़ के और डीडीओ साहब, साथ में हमारे प्रांत अधिकारी साहब, सब यहाँ पे हमारे मतदान जागृति अभियान के लिए आए हुए थे। आज बहुत अच्छी तरह पे ये प्रोग्राम हुआ। यहाँ पे हम लोगों ने बीच समंदर में जाके हमारे मछुआरों भाइयों के बीच में जो मतदान जागृति अभियान के लिए सबको प्रेरित किया। कलेक्टर साहब ने, डीडीओ साहब ने बहुत अच्छी अपनी बातें बताई। मतदान के लिए हमारा अधिकार है, वो उसको अधिकार को सिद्ध करना चाहिए और उसका उपयोग करना चाहिए। लोकशाही के पर्व में भाग लेना चाहिए। और हमारे मछुआरे भाई, हमारे मछुआरे बहनें, सबको मैं भी हमारे कोऑपरेटिव सोसाइटी के प्रेसिडेंट के तौर पे मैं सबको विनती करता हूँ कि 7 तारीख को अपना सुबह का नाश्ता करके या फिर पूरे दिन में मैक्सिमम मतदान हम करें और हमारे लोकशाही के पर्व में हम उत्सव में भाग लें, ये मेरी नम्र विनती है। આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને માંગરોળમાં તમામ મતદારોને તારીખ 7માં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા અનુરોધ કર્યો છે। આ તકે પ્રાંત અધિકારી હિરલ ભાલારા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાડા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ગુંચલા, ખારવા સમાજના પ્રમુખ પુરુષોત્તમભાઈ ખોડાવા, મહાવીર માછીમારી કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ દામોદરભાઈ ચામુંડિયા, બોટ એસોસિએશનના પ્રમુખ કિમજીભાઈ પરમાર, આચાર્ય શ્રી વાડા, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, આગેવાનો, વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા શિક્ષણ અધિકારી વાઢેરે આભાર વિધિ કરી હતી। 2024માં ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે અને એ મતદાનમાં જૂનાગઢ જિલ્લામાંથી વધુમાં વધુ લોકો આ મતદાનના દિવસે બહાર આવે અને મતદાન કરે એની જાગૃતિના ભાગરૂપે આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા। અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બીજી શેડ્યુલમાંથી 10 થી 15 મિનિટનો ટાઈમ કાઢી અને મતદાન કરે। ભાઈઓ તો મતદાન કરે પણ સાથે સાથે પોતાના ઘરમાં જે બહેનો છે એમને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે એવી ખાસ અપીલ કરી છે, જેથી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી થાય અને લોકશાહી મજબૂત બને એવા આ પ્રયાસો અમે હાથ ધરીએ છીએ।